મેં જ ના પાડેલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કે લોકસભામાં નહીં આવતા કારણ કે તમારા પર હુમલો થવાની સંભાવના છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે લોકસભાની અંદર રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર વ્યક્ત કરવા માટે આવવાના હતા, પરંતુ આવી શક્યા નહીં। હવે આ બાબતે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ એક જબરજસ્ત મોટો ઘટસ્ફોટ કર્યો છે કે મેં જ ના પાડેલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કે લોકસભામાં નહીં આવતા કારણ કે તમારા પર હુમલો થવાની સંભાવના છે। આવો આરોપ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ લગાવ્યો છે અને મીડિયાની અંદર આ ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। બુધવારના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 વાગ્યે આભાર વ્યક્ત કરવા આવવાના હતા। એ બધું સમય નક્કી હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના પણ હતા, પરંતુ 5 વાગ્યે લોકસભાને સ્થગિત કરી દેવામાં આવી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનું ભાષણ આપવા માટે આવી શક્યા નહીં। હવે આ બાબતે ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને એક અહેવાલ આપ્યો છે કે બુધવારે સ્પીચ દરમિયાન લોકસભાની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કોંગ્રેસે હુમલાની યોજના બનાવી હતી એવી આશંકા સ્પીકરને થઈ અને એમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કીધું કે તમે તમારું લોકસભામાં આવવું યોગ્ય નથી, ઉચિત નથી, કારણ કે કોઈ અણધારી ઘટના બની શકે એમ છે। અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મારી વાત માની ગયા અને એટલા માટે બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાની અંદર આભાર વ્યક્ત કરવા માટે આવી શક્યા નહીં। હવે બુધવારે જે ઘટના બની એમાં જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે ચેર હોય ત્યાં આગળ વિપક્ષની કેટલીક મહિલા સાંસદોએ ઘેરાવો કર્યો હતો અને પીઠાસીન સંધ્યા રાયે 5 વાગ્યે સંસદની કાર્યવાહીને સ્થગિત કરી દીધી હતી અને આજે પણ લોકસભાની અંદર ભારે હંગામો થઈ ગયો, તો આજે પણ લોકસભાને સ્થગિત કરી દેવામાં આવી અને શુક્રવાર સુધી ટાળી દેવામાં આવી। લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ એવું પણ કીધું કે બુધવારના દિવસે લોકસભા અધ્યક્ષની ઓફિસ એટલે લોકસભાના સ્પીકર ઓમ બિરલાની ઓફિસમાં જે કંઈ થયું અને એ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો, આવું ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી કે લોકસભાની અધ્યક્ષની ઓફિસમાં આટલો બધો હંગામો થાય। અને ઓમ બિરલાએ એવી ચીમકી આપી છે કે તમે પોસ્ટર લઈને આવશો તો સંસદ ચાલશે નહીં। હવે નવાઈની વાત એ છે, કોંગ્રેસે પણ આ જ વાત કરી છે કે ભાઈ લોકસભાની અંદર આટલી બધી સિક્યુરિટી હોય અને કોઈ મહિલા સાંસદો હોય તો એટલી તો કદાચ એનામાં બુદ્ધિ હોય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર લોકસભામાં હુમલો તો નહીં કરે। કોંગ્રેસે આવો આરોપ લગાવ્યો છે કે આ તો સાવ બકવાસ વાત છે। એકચ્યુઅલી ભાજપની સરકાર જવાબ આપવા નથી માંગતી, એટલા માટે ખાલી આ એક વાત કહી દેવામાં આવી। બાકી 3 મહિલા સાંસદ ખાલી ઊભી હતી જગ્યા રોકીને, તો એ 3 મહિલા સાંસદો PM પર હુમલો કરી દેવાની હતી? તો આટલો બધો સિક્યુરિટી સ્ટાફ છે લોકસભાની અંદર, તો એ કેવી રીતના પોસિબલ થાય? પણ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આવો આરોપ લગાવ્યો છે કે એમની પર હુમલાની આશંકા હતી એટલે મેં જ એમને ના પાડી કે તમે મહેરબાની કરીને આવતા નહીં। અને મતલબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુરુવારે લોકસભામાં આવ્યા વગર જે આભાર પ્રસ્તાવ હતો એ મંજૂર કરી દેવામાં, એ પસાર કરી દેવામાં આવ્યો। અને આજે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યસભાની અંદર વાતચીત કરી રહ્યા છે, બોલી રહ્યા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।